પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર કે ફરી એક વખત આપણને આ સમય આપ્યો છે કે આપણે તેમના પવિત્ર વચનો વાંચી શકીએ, સમજી શકીએ અને જીવન માટે ઉપયોગી બનાવી શકીએ. વિશેષ પિતા, આ દિવસ તમે આશીર્વાદિત કરો, અમારી સહાયતા મદદ કરો. શૈતાની દરેક માનવોથી તમે અમને સાચી સંભાળી બચાવી રાખો. વિશેષ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો. આજના દિવસનું વાંચન એ તો ગણનાનું પુસ્તક અને તેનો 14મો અધ્યાય છે, જે વાંચન રૂપબેન કરશે. પવિત્ર પુસ્તકમાંથી ગણનાનો 14મો અધ્યાય. અને આખી પ્રજાએ મોટો કાંટો પાડીને કોપ મૂકી, અને તે રાત્રે લોકો રડ્યા. અને સર્વ ઇઝરાયેલી લોકોએ મૂસાની વિરુદ્ધ તથા હારૂનની વિરુદ્ધ કચકચ કરી. અને સર્વ લોકોએ તેને કહ્યું, અમે મિસ્ર દેશમાં મરી ગયા હોત તો સારું, અથવા આ અરણ્યમાં મરી ગયા હોત તો સારું. અને તલવારથી મરી જઈએ, માટે યહોવા અમને આ દેશમાં કેમ લાવ્યા છે? અને અમારી સ્ત્રીઓ અને બાળકો લૂંટરૂપ થશે. મિસ્રમાં પાછા જવું એ શું અમારે માટે વધારે સારું ન હોય? અને તેઓ એકબીજાને કહ્યું, આપણે આગેવાન ઠરાવીને મિસ્રમાં પાછા જઈએ. ત્યારે ઇઝરાયેલની સમગ્ર પ્રજાની આખી સભાની આગળ મૂસા તથા હારૂન ઊંધા પડ્યા. અને નૂનનો દીકરો યહોશુઆ તથા યૂફેનો દીકરો કાલેબ, જેઓ દેશની જાસૂસી કરનારાઓના હતા, તેઓએ પોતાના વસ્ત્ર ફાડ્યા. અને તેઓએ ઇઝરાયેલની સમગ્ર પ્રજાને કહ્યું, જે દેશની જાસૂસી કરવાને અમે જઈ આવ્યા તે અત્યુત્તમ દેશ છે. અને જો યહોવા આપણા ઉપર પ્રસન્ન હશે તો તે આપણને તે દેશમાં લાવશે ને તે આપણને આપશે. તે તો દૂધ મધની રેલચેલવાળો દેશ છે. ફક્ત યહોવાની વિરુદ્ધ તમે બંધ ન કરો, તેમજ દેશના લોકોથી તમે ડરી જશો નહીં, કેમ કે તેઓ તો આપણો કોળીઓ છે. તેઓનો આશ્રય તેઓની પાસેથી જતો રહ્યો છે, ને યહોવા આપણી સાથે છે. તેઓથી ડરશો નહીં. પણ આખી પ્રજાએ કહ્યું, તેઓને પથ્થરે માર. અને મુલાકાત મંડપના સર્વ ઇઝરાયેલ લોકોને યહોવાનું ગૌરવ દેખાયું. અને યહોવાએ મૂસાને કહ્યું, આ લોક મને ક્યાં સુધી તુચ્છકારશે? અને તેઓ મધ્યે જે સર્વ ચિહ્નો મેં કર્યા છે, તે છતાં તેઓ ક્યાં સુધી મારા પર વિશ્વાસ રાખશે નહીં? હું તેઓને મરકીથી મારીશ, ને તેઓને બિનવતન કરી નાખીશ, ને તેઓના કરતાં મોટી તથા બળવાન દેશ જાતિ તરાથી ઉત્પન્ન કરે. અને મૂસાએ યહોવાને કહ્યું, ત્યારે તો મિસ્રીઓ તે વાત સાંભળશે, કેમ કે તમે તમારા પરાક્રમ વડે તેઓ મધ્યથી આ લોકને કાઢી લાવ્યા. અને તેઓ આ દેશના રહેવાસીઓને તે કહેશે, તેઓએ સાંભળ્યું છે કે તમે યહોવા આ લોક મધ્ય છો, કેમ કે તમે યહોવા તેઓને મોઢામોઢ દેખાવ છો. એ તમારો મેઘ તેઓના ઉપર થોભે છે, ને દિવસે મેઘસ્તંભમાં તથા રાત્રે અગ્નિસ્તંભમાં તેઓની આગળ તમે ચાલો છો. હવે જો તમે આ લોકને એક માણસની પેટે મારી નાખશો, તો જે દેશ જાતિઓએ તમારી કીર્તિ સાંભળી છે તેઓ કહેશે કે યહોવાએ જે દેશ આપવાના આ લોક પ્રત્યે સમ ખાધા તેમાં તે તેઓને લાવી ન શક્યા, માટે તેમણે તેઓને અરણ્યમાં મારી નાખ્યા. અને હવે હું તમને વિનંતી કરું છું કે યહોવાનું સામર્થ્ય મોટું થાય. જેમ તમે બોલીને કહ્યું છે કે યહોવા મંદરોષી તથા પુષ્કળ દયાળુ, અન્યાય તથા ઉલ્લંઘનની ક્ષમા કરનાર તથા દોષિતને નિર્દોષ કોઈ પણ પ્રકારે નહીં ઠરાવનાર, પિતાના અન્યાયનો બદલો ત્રીજી તથા ચોથી પેઢીના છોકરા પાસેથી લેનાર છે. હું તમારી વિનંતી કરું છું કે તમારી દયાના મહાત્મા પ્રમાણે, ને જેમ તમે મિસ્રથી માંડીને અત્યાર સુધી આ લોકોને માફી બક્ષી છે, તે પ્રમાણે તેમને ક્ષમા કરો. અને યહોવાએ કહ્યું, તારા કહેવા પ્રમાણે મેં તેઓને ક્ષમા કરી છે. પણ હું જીવતો છું, અને આખી પૃથ્વી યહોવાના ગૌરવથી ભરપૂર થશે. તે જેટલું નક્કી છે તેટલા જ નક્કીપણાથી જે બધા માણસોએ મારું ગૌરવ ને મિસ્રમાં તથા અરણ્યમાં મારા ચમત્કારો જોયા છતાં 10 વખત મારી પરીક્ષા કરી છે, ને મારી વાણી સાંભળી નથી. તેઓ જે દેશ આપવાના મેં તેઓના પિતૃઓને આગળ સમ ખાધા છે તે નહીં જ જોશે, તેમજ તેઓ જેવો મને તુચ્છ કર્યો તેવો માનો કોઈ તે જોશે નહીં. પણ મારો સેવક કાલેબ, તેને જુદો આત્મા હતો, ને તે મારા માર્ગમાં સંપૂર્ણ રીતે ચાલ્યો છે. તે માટે જે દેશમાં તે ગયો તેમાં હું તેને પહોંચાડીશ, અને તેના સંતાન તેનું વતન પામશે. અમાલેકીઓ તથા કનાનીઓ તો મેદાનમાં રહે છે. કાલે તમે પાછા ફરો ને શુભ સમુદ્રને માર્ગે અરણ્યમાં જાઓ.
અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું, આ દુષ્ટ પ્રજા જે મારી વિરુદ્ધ કચકચ કરે છે તેનું ક્યાં સુધી હું સહન કરું? ઇઝરાયેલી લોકોની કચકચ કે જે તેઓ મારી વિરુદ્ધ કરે છે તે મેં સાંભળી છે. તેઓને કહે કે યહોવા કહે છે, હું જીવતો છું. તો જેમ તમે મારા કાનોમાં બોલ્યા છો તેમ હું તમને નક્કી કરીશ. આ અરણ્યમાં તમારી લાશો પડશે, અને તમારામાંના જેઓની ગણતરી થઈ હતી તે બધા, એટલે 20 વર્ષની ઉંમરના તથા તેથી ઉપરના જેઓએ મારી વિરુદ્ધ કચકચ કરી છે, તે તમારી આખી સંખ્યામાંનો કોઈ જે દેશમાં તમને વસાવવાને મેં મારો જમણો હાથ ઊંચો કર્યો છે તેમાં જવા નહીં જ પામશે. કેવળ યફુનેનો દીકરો કાલેબ તથા નૂનનો દીકરો યહોશુઆ જવા પામશે. પણ તમારા છોકરા જેઓના વિશે તમે કહ્યું કે તેઓ લૂંટરૂપ થઈ જશે, તેઓને હું અંદર લાવીશ, ને જે દેશને તમે તુચ્છ કર્યો છે તેનો તેઓ અનુભવ કરશે. પણ તમારી લાશો તો અરણ્યમાં પડશે, અને તમારા છોકરા 40 વર્ષ અરણ્યમાં ભટકતા પડશે, અને તમારા વ્યભિચારનું ફળ ખાશે, જ્યાં સુધી કે અરણ્યમાં તમારી લાશો ગળી જાય. જેટલા દિવસોમાં તમે તે દેશની જાસૂસી કરી રહ્યા, એટલે 40 દિવસ તેઓની સંખ્યા પ્રમાણે એક દિવસને બદલે એક વર્ષ લેખે 40 વર્ષ સુધી તમે તમારા અન્યાયનું ફળ ખાશો ને મારા વિયોગનો અનુભવ કરશો. મેં યહોવાએ કહ્યું છે કે નિશ્ચય આ દુષ્ટ પ્રજા જે મારી સામે એકત્ર થઈ છે તેઓના ઉપર હું તે વિતાડીશ. આ અરણ્યમાં તેઓનો ક્ષય થશે ને ત્યાં તેઓ મળશે. અને જે માણસોને મૂસાએ દેશની જાસૂસી કરવા માટે મોકલ્યા હતા, જેઓ પાછા આવ્યા ને દેશ વિશે માઠો સંદેશો લાવીને આખી પ્રજાની પાસે તેની વિરુદ્ધ કચકચ કરાવી. એટલે જે માણસો દેશ વિશે માઠો સંદેશો લાવ્યા તેઓ યહોવાની આગળ મરકીથી માર્યા ગયા. પણ જેઓ દેશની જાસૂસી કરવાની માટે ગયા હતા તેઓમાંથી નૂનનો દીકરો યહોશુઆ તથા યફુનેનો દીકરો કાલેબ જીવતા રહ્યા. અને મૂસાએ સર્વ ઇઝરાયેલીઓને એ વાતો કહી, અને લોકોએ બહુ શોક કર્યો. અને તેઓ વહેલી સવારે ઉઠ્યા ને પર્વતના શિખર પર જઈને કહ્યું, જો આપણે અહીં આવ્યા છીએ ને જે જગ્યાનું યહોવાએ વચન આપ્યું છે ત્યાં આપણે જઈએ, કેમ કે આપણે પાપ કર્યું છે. અને મૂસાએ કહ્યું, તમે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો? એ તો સફળ થશે નહીં. યહોવા તમારી મધ્ય નથી, માટે આગળ ન જાઓ, રખે નહીં તમારા શત્રુઓ તમને મારે. કેમ કે અમાલેકીઓ તથા કનાનીઓ ત્યાં તમારી આગળ છે, ને તમે તલવારથી પડશો. તમે યહોવાને અનુસરવાથી પાછા ફરી ગયા છો, એ માટે યહોવા તમારી સાથે નહીં આવે. પણ તેઓ અભિમાન કરીને પર્વતના શિખર પર ચડી ગયા, પરંતુ યહોવાનો કરાર કોષ તથા મૂસા છાવણીમાંથી બહાર ન ગયા. અને અમાલેકીઓ તથા કનાનીઓ જેઓ તે પર્વતમાં રહેતા હતા તેઓ ઉતરી આવ્યા, ને તેઓને માર્યા ને હોર્મા સુધી તેઓને નસાડ્યા. પ્રભુ આપેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. આમીન. પ્રાર્થના કરીએ. પિતા પરમેશ્વર, તમારો પુષ્કળ આભાર તો ઉપકાર માનીએ છીએ કે આજના દિવસે તમે અમારા જીવનમાં એક નવો દિવસ પૂરો પાડ્યો, અને અત્યારે નવા સમય તમે અમને આપ્યો કે અમે તમારા પવિત્ર વચનોને વાંચી શકીએ, એ વચનો વાંચીને સમજી શકીએ, અમારા જીવન ઉતારી શકીએ. તેને માટે વિશેષ પિતા આ વચનો સાંભળીને હવે એક આત્મા તમારી ગામ ફરે અને સ્વર્ગમાં હજારો લાખો દૂતો હાલેલુયા હાલેલુયાના પુકાર પર હર્ષનાદ કરે એવી કૃપા તમે થવા દેજો. વિશેષ પિતા અમે માંગીએ તે અગાઉ તમે સકડાવાના સારાવાના અમારા જીવનમાં અમારાથી પૂરા પાડો છો, તેને માટે પણ અમે તમારો આભાર ઉપકાર માની છે. શૈતાનિક બાબતોથી તમે અમને સાચવી સંભાળી બચાવી રાખો. વિશેષ જે કોઈ ભાઈ બહેન બીમાર હોય તેને તમારી સમક્ષ લાવીએ છીએ. તમારા તંદુરસ્ત પાવન હાથોના સ્પર્શ દ્વારા તેઓને તમે સાજાપણું આપો. અનાથ ગરીબ વિધવાઓની સહાયતા મદદ કરો પિતા. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને તમારી સમક્ષ લાવીએ છીએ પિતા. તમારા આત્મિક દિલાસાથી એ કુટુંબને ભરપૂર કરો બાપ.
અને સ્વજનના જવાબથી જો ખોટ પડી છે એ ખોટ સહન કરવાની માટે પણ તેઓની શક્તિ સામર્થ્ય બહુ પૂરા પાડો. આ દેશ અને આ દેશના રાજનેતાઓ, આ દેશના લોકોની પર તમારી આશીષની વરસાદ થવાનો. અમારા દેશને, અમેરિકાને પણ આશીર્વાદિત કરો. અમારા દેશના લોકો તથા અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો અને અમારા રાજનેતાઓને બુદ્ધિ જ્ઞાન રાખવાથી ભરપૂર કરો અને તેઓની જવાબદારી કરવાના માટે તમે તેઓની શક્તિ સામર્થ્યને બળ પૂરા પાડો. તમારું આવું ખૂબ જ નજીક છે અને તમે કહ્યું છે કે લડાઈઓ થશે, પૂર આવશે, ધરતીકંપ થશે, આકાશમાંથી અગ્નિ પડશે. ત્યારે તમે માનજો કે હું પાછો આવી રહ્યો છું. અને આ સગળી નિશાનીઓ ત્યારે અમે અમારા જીવનની અંદર અનુભવી રહ્યા છીએ, ત્યારે અમે માનીએ છીએ કે તમારું આવવું ખૂબ જ નજીક છે. પિતા, તમે ક્યારે પાછા આવશો તે અમે જાણતા નથી, પણ જ્યારે પણ તમે પાછા આવો ત્યારે તમને મળવાને માટે પિતા અમે તૈયાર હોઈએ અને તૈયાર રહીએ તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો. વિશેષ પિતા, અમારી શારીરિક તંદુરસ્તી બક્ષી છે, તમારો પુષ્કળ આભાર તો ઉપકાર માની છે. હવે પછી અમે તમારા હાથોમાં સોંપાયા છીએ. તમે અમને તમારામાં દૂરો ચલાવવાને વાપરો પિતા. અમારી વિનંતી તમારા પુત્ર, અમારા મધ્યસ્થ ઈસુ મસીહ, જે કાલવાયના બાળ પર વિંધાયા, ક્રૂસે ચડાયા, ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા, તેમના મીઠાને પ્યારા નામ તમારી સમક્ષ લાવવા તેને સાંભળીને માન્ય કરજો પિતા. આમીન. આમીન.